સો હે કે સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં ને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મિત્રો છે ને અમારે ત્યાં કોયલનો ને એનો કેટલો મસ્ત અવાજ આવે છે. બંધ થઈ ગયું. વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું છે. આજથી હવે લગભગ વરસાદ આવશે નહીં એવું લાગે. અમારે જો અહીંયા ખેતરમાં છે ને જો કાપી નાખ્યું છે. કેટલો મસ્ત અવાજ આવે છે. પક્ષીઓનો અવાજ અમરતા છે ને હવામાં એટલો મસ્ત આવે ને કે એમ થાય વાહ, વાતાવરણ એકદમ જોરદાર થઈ જાય. અહીંયા અમારા માટે નાસ્તો રેડી કરે છે. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग। જય શ્રી કૃષ્ણ. તો આજ કા ક્યાં પ્લાન है? आज હું જવાની છું ક્યાં? કપડા લેવા. કપડા અમારે છે ને ઘઈટા જ કરે કા હે? હા, નાઈટ ડ્રેસ લેવા છે ઘરમાં પહેરવા. ચલો મિત્રો, છાયા મસ્ત નાસ્તો બનાવે પછી આપણે નાસ્તો કરીએ. ચા ને વેફર છે આજે. આજે ઉપવાસ છે શનિવાર એટલે ચા ને વેફર ખાઈએ. અને શનિવાર અને અગિયારસ બે ભેગું છે. મારો શનિવાર છે ને છાયાનો 11 છે એટલે બપોરે કઈ ટિફિન તો અમારે છે ને સીધું રાતે એકટાણું કરવાનું. ને આ બાજુ હનુમાન ચાલીસા વાગે છે. ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ. મિત્રો થોડીક વાર આડો પડ્યો ને તો ઊંઘ આવી ગઈ. છાયાએ મને ઉઠાડ્યો બી નહીં. ક્યાં શું છે? ઉઠાડ્યો કેમ નહીં? તમને ઊંઘ આવી નહીં મને બોલા મોટા. આજે રજા. હા રજા. એમ થોડી રજા પડવાની હોય. હે મિત્રો, કામ નહીં કરેંગે તો ખાएगा क्या? તડકો આવી ગયો છે અમારે ત્યાં. હાય સારું તો યાર, કેવો વરસાદ પડતો તો માંડ બંધ થયો. અઠવાડિયા પછી તડકો નીકળે એવું લાગે. તડકો જ નતો એટલા દિવસ. તો હવે ભૂઈને ઉઠો ને તો ચા બનાવી દે. અરે બનાવી દે ને યાર, બનાવી દે ને. બને. ચા પીએ. ના વખતે જતી વખતે પીને જા. ક્યાં? હમણાં વખતે જાય ને. ક્યાં રસ્તામાં? હા. તારા હાથની પીવાની છે. રસ્તામાં ચાલ જા ફટાફટ બનાવ એટલે આજ મોડું થઈ ગયું યાર. બને છે ને? હા. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ઓફિસે જઈને પછી ઘરે આવીને મળીએ. તું કેમ આવી ઘરે? હે કેમ આવી? ઉભી હે? હા. રમવા એમ કે ને રમવા કોની ઘરે આવી? કે હાને રમતી હતી અમે બૂમ પાડીને ઉપર આવતી ને દાદાને પૂછ્યા હવે તમે દાદા ગોતે છે. દાદા નીચે ભલે ઓતે દાદા મોબાઈલ જોયા કરતા હતા ભલે ઓતવા દો. હે તું દાદાને કીધા કે નહીં હા. ઓ ચોટલી ઉભી રહે, તું ઉભી રહે. તું કેમ પાછળ પાછળ ફરે છે? હે પાછળ પાછળ કેમ ફરે છે? દાદાને કીધા વગર ની આવી ને તું? દર વખતે એવું પડે દાદા મોબાઈલ ને જોજો કરે ને એની ત્યાં ઉપર આવે ને ખબર જ ના પડે પછી હોદવા નીકળે. પછી પછી હું પછી નાખું ઉભી જોયા કર ભલે હોને હોદવાનું પછી પછી દયા આવી જાય અરે તો અહીંયા છે. હે તું એવું કરે છે? કીધા વગર ની બધે ભાગી જાસ? હે એટલી મોટી થઈ ગઈ? પડી જાય થઈ જા અહીંયા નીચે બેસી જા. મમ ખાવાની ને? હે શું ખાવાની? હે શું છે એમાં? શું ખાવાની તું? આ ખાવાની? ફાઈન કે તોડી દે. પીવાની ચા? આમાં ચા પીવાનું ચા દૂધ આપજે. ને એમની ચા આપું છું ને દૂધ નહીં ખાતી તું દૂધ નહીં પીતી? ખાલી ચા પીવે એવું ખાને પીવા વેફર કઈ વેફર? આ ખાવાની કે આ ખાવાની? કઈ ખાવાની છો? હા બસ શાક રોટલા તો કેડવા જોડશે. હે તને કહું છું હારું નો સાંભળ્યો હવે ઈ. કેવી લાગે? કેવી લાગે? હારો તું આમ ફોન જોજો કરે પછી પપ્પા મને કીધા હે હારો ને ફોન આપ્યા કરો છો એમ. મૂકી દે ફોન. ચલો બસ. કપડા લાવી બતાવ હું બતાવી દીધા હે કેમ કાળું કાળું દેખાય? પંખો ફરે છે ને પંખો નહીં. ચાલુ કરો પંખો ફરે છે એવું લાગે આનું એમ બેઠા દે અહીંયા બતાવ કે હારો ક્યાં બિહાર દીધી હારું? હા આ તો આમ નાઈટ હે આ તો આમ નાઈટ હે તો કેટલા લઈ આવી તું? એટલા ની જાય એમ 3-5 જોડી પછી આ બે કપ
Anh có đáp em phải rồi, anh có đáp em là gì? કેટલા પણ કપડા પણ તને તો જો પણ હવે કપડાથી જ નહીં ધરાતી. હા હવે ધરાઈ ગઈ. મારા ખ્યાલથી આ 15 વર્ષે કપડા લાવે છે. અને હે ને શું કહેવાય મેં હે ને આ કપડા લેવા ગઈ ને તે હે ને મને ઓળખી ગઈ કોકવાની મને કે આવો આનો આવો હું આવું તમે મને ઓળખી ગયા મને હા બે તમારે અમને જ મેં વિડીયો જોઈ એમ કે ને વિડીયોમાં તમને જોયા આ બાળકોના ઓનલાઈન આ ઊંચમાં જવું એમાંથી મેં નહીં જાય આ લીધું સ્વેટર જેવું. હે ને હમણાં હે ને આમાં ફટાફટ ફૂંકાઈ જાય આવું કામ હુકાય કરે આ જાડું છે ને હુકાય જાય. ફટાફટ ફૂંકાઈ આ જાય આ હુકાય એવું લાગે આ? આ ફૂંકાઈ જાય ફૂંકાઈ જાય હા જાઓ. હા બસ હા પાછો ખાલી હા હા તો કરો જલસા. હા એમ હા પાડો હા 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 મિત્રો હા. આ જોડી આ પેન્ટ પર છે ને બધા ટોપ ચાલે ના પેન્ટ મેં લીધું એન પર આ ચાલે બધા જ ચાલે મને તો એક બી નહીં ગયું. હા અમારે ક્યાં પહેરવાના છે અમારે જ પહેરવાના છે કેટલા વાપરીને આવી? પાટણ તો 1203 હતા તો 3500 ક્યાં થઈ ગયા? આ તો બાળકોના કોણ જ છે પણ આ પેન્ટ છે ને થોડી ઠકોનો ને બે પેન્ટ લીધા ને બે આ ચારકો ના લીધા થઈ જાય ઊભી રહેજે તું. જા કીટા તારી હાથે કીટા. કીટા થઈ ગઈ એટલે આવી. હ મસ્કા મારવા આવી કે? ઊભી રહે તું ઊભી. ગલગલિયા કરવા આવે હે ગલગલિયા. ઊભી રહે તું. ત્યાં હું ચડી ગઈ? હાલો લઈ લે કઈ લે કે ઠેકડો માંથી ઉતરો હવે. ક્યાં આગળ હું ઉતારે? નાના વડા બનાવવાના હે આમાં બનાવવાની તારીને નહીં બનાવું તારીને બનાવે ને તો તેલ બહુ આવે અને આમાં મસ્ત હે ને આઈ જાય ખાના આજ તો સાબુદાણાના વડા બનાવવાની છે છાયા અને બીજું શું બનાવવાની? આની ભાજી બસ તારે છે ને આમ રોજ ઉપર વિડીયો બનાવવાનો. ના તેમાં ના બનાવું ના ના તેમાં ના બનાવું ના ઊભી રહે તું. આજ તો તને બહુ મજા આવે છે હા? ઠેકડો મારીને ઉતર. ના બા આ પાણી કરીને હાથ નાખ્યો મને ચલો હાલો ઘરે જવાના. ચલો હવે ઘરે જવાનું છે ને. ઉચકાય તારાથી ઉચકાય. લાવ તો મિત્રો અમારા છાયા છે ને આજે સાબુદાણાના વડા બનાવે છે. રેસીપી આપી અમે. કોણ બટાકાની દાળ છે અને આબુદાણા છે ને એકદમ કોરા જ હોય આટલા આબુદાણા ત્યાં છે એનો ભૂકો દાણાનો હવે આ છે આદુ મરચાની પેસ્ટ આદુ મરચા દાણા એટલા બધા દાણા દાણા વધારે સ્વાદ અનુસાર મીઠું અને આ થોડું લીંબુ નીકળવાનું પછી આના બધા ભેગું કરી દેવાનું સારું કરીને છે ને એમ ચોરી કાઢવાનું લોટ બધીને એમ કરવાનું રીતના મિક્સ કરી નાખવાનું. પછી થોડા ધાણા નાખ્યા ધાણા નાખીને પાછું મિક્સ કરી દેવાનું હે ને. તારે બોલવાનું હોય મેં બોલું છું. મારું બનાવવામાં ધ્યાન હોય નકર પછી અમારે છાયાથી છે ને ભૂલાઈ જાય. મુલાય નહીં જાય પછી ઓછું થઈ જાય તો એટલે એમ પછી આવી રીતના હાથ ધોઈ નાખવાના. એ બી તો કેવું પડે ને હે. એવું પડે ને પછી છે ને મિત્રો આવી ચાવડી લેવાની અને શું કહેવાય અને આપમ બનાવવાની પ્લેટ કહેવાય આમ આખા વ્હાઈટ પેપર દેવાના તેલના. હા મને છે ને તળીને બનાવે પણ તળેલું બહુ નહીં મજા આવે તેલ બહુ આવે એટલે આ છે ને સારું છે આ બી જાય ને બનાવવા બી સારું ખાવામાં બી હેલ્ધી આના હાથમાં તેલ લઈ લેવાનું પછી બે હાથથી છે ને નાની ટાઈપના વડા બનાવવાના પછી એને છે ને મૂકી દેવાના પછી ઢાંકણું બી નાખી ઢાંકી દેવાનું
5 મિનિટ પછી છે ને ફેરવી કાઢવાના એટલે મસ્ત બ્રાઉન થાય ત્યાં નથી આવવા દેવાના પછી બીજી બાજુ બ્રાઉન થાય ત્યાં નથી આવવા દેવાના તો આવી રીતના બને સાબુદાણાના વડા. હમ. શેની હાથે ખાવાનું? એને મુખા. એને ચટણી સાથે ખાવાના પણ મેં ચટણી બનાવવાનું ભૂલી ગઈ એટલે આજે વડા એમને એમ રાખવાના ને કાલે ચટણી બને પછી ખાવાની છે. ના તો હે? એવું યાદ જ નહીં આવ્યું પણ મેં એમને એમ જ ખાઈ લઈ એવું વિચાર્યું હતું હવાની કઈ મેં સાબુદાણા વડા બનાવ હે ને મેં સાબુદાણા વડા બનાવ ચટણી તો બનાવી નહીં. હા ને એમને એમ બી મસ્ત લાગે ગરમ ત્યારે ચટણી ન બને. બને ને કોણ એટલું બધું કરવાનું ના ને નહીં બનાવ્યું બીજીને ટાઈમ બધું કમ્પ્લેટ રાખી ને બીજું બનાવવાની શાક બટેકાનું. બટાકાનું ભાજી વઘારવાનું તો મિત્રો બટેકા તો રેડી છે. હા ખાલી અમે આવી છાયા વઘારી નાખી કે હા પછી અમે બે મસ્ત ખાઈએ. ખાવ પાછું આ રીતના બ્રાઉન ખાવા દેવાના હે ને બીજી બાજુ બી આ રીતના તે આવવા દેવાના એટલે બીજી આ જાય એટલે પાછું આલ દેવાના વાટી જાય પાછું ઓળતા ખાયા છે નહોતા નહીં ખાયા આ રીતના બધા કરવાના નહીં બાજુ તો આ રીતના બને મસ્ત છે એકદમ. ક્રિસ્પી છે ને આમાં બે ત્રણ તો બિચારા બળી ગયા હે. ત્યાં ફૂલ આપે એટલે બળી ગયા ને અમારું શાક પણ રેડી છે. અને ખાવા જ દેવાનું તો મિત્રો હવે અમારા સાબુદાણાના વડા ને શાક ને એવું બની ગયું છે. 5-10 મિનિટમાં મસ્ત અમે જમવા બેસીએ. મસ્ત મજાના જો અમારું જમવાનું રેડી છે. સાબુદાણાના વડા છે, બટેટાનું શાક, વેફર આ દહીં ને ચેવડો પણ છે, દહીં છે, હાથે હાથે જેઠિયો પણ છે ને સોસ બી છે. વાહ જાદુ વાહ, ખુશી ખુશ કર દીધા. તો ચાલો મિત્રો મસ્ત મજાનું જમવાનું હતું. એના માટે આપણે છાયાને કહીએ થેન્ક યુ. આવું બનાવતા રહો, અમને ખવડાવતા રહો એટલે અમે ખુશ થઈ જઈએ અને હજી 2-4 જોડી કપડાં તમને લઈ દઈએ. રોજ નવું બનાવું અને મારો અવાજ ભરાઈ જાય ને તો મિત્રો વિડીયોમાં આજે આટલો જ. જો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.